સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાને પૂરના પાણીમાં ડૂબાડ્યા બાદ નેતાઓને આત્મજ્ઞાન થયું હોવાનું સામે આવ્યું છે। ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ નદીમાં કરેલું દબાણ તોડવાની શરૂઆત કરી છે। જી હા, ઓટલા તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પરાક્રમસિંહ જાડેજાના બંગલાની પ્રોટેક્શન વોલ પણ નદીના દબાણમાં હતી। વિશ્વામિત્રી નદીથી 30 મીટરનું માર્જિન છોડ્યા વગર દિવાલ બનાવવામાં આવી હતી। પરાક્રમસિંહ જાડેજાના ઘરની બિલકુલ સામે વધુ એક દબાણ કરાયું હતું। મહત્વનું છે કે કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ નદીની જમીનમાં રજા ચિઠ્ઠી પણ આપી દીધી હતી। નદીથી 30 મીટરનું માર્જિન છોડ્યા વગર વધુ એક નવો બંગલો બની રહ્યો હતો। સામાન્ય માણસ ઝૂંપડું પણ ન બાંધી શકે, પરંતુ નેતાઓ, બિલ્ડરો, માલેતુજારો ગેરકાયદેસર બિલ્ડિંગો કઈ રીતે બાંધી દે છે તે હવે આ દબાણ હટાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી છે તેના પરથી ફલિત થાય છે। દબાણ થાય છે હટાવવાથી જો વડોદરાને આ પાણીના આ જે પૂરના એનાથી જે રાહત મળતી હોય તો બહુ સારું કામ છે એના માટે। અને શરૂઆત જ આપણે અહીંયા નેતાથી કરે છે તો જરૂરી જ છે આ એમ। દબાણ તૂટવા જોઈએ કારણ કે એના લીધે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એમાં પાણી ભરાવાનું કારણ એ જ છે। તો શું માનવું છે તમારું કે હવે સારામાં સારું કામ કરે છે। તૂટવું જોઈએ દબાણો હટવા જ જોઈએ તો જ પાણીના રસ્તા ખુલવાના છે। એમાં આમ આદમીને કેટલું નુકસાન છે ખાલી એટલી ખબર છે? કોર્પોરેશન ખાલી બેસી રહે છે। શું કહેશો હવે દબાણ તોડે છે પાણી? અરે દબાણ શું, એની જે પહેલા લેવલ છે એ પહેલા જાળવો। આ નદીને તો ગટર ગંગા બનાવી દીધી છે। અરે નાળું નહીં, ગટર છે। આ બિલ્ડરો જે અંદર ગટર ડ્રેનેજ છોડી, આ વિશ્વામિત્રી છે। 2-3 દિવસ પહેલા કલેક્ટર કે કમિશનર સાહેબે એનાઉન્સ કર્યું પબ્લિકને કે વડોદરામાં ખૂબ જ પાણી આવવાનું, તો આગળથી કેમ ના છોડ્યું? આગળથી છોડવું જોઈએ ને। વડોદરાને ડૂબાડી શા માટે? એ લોકો જેને બી જવાબદાર હશે એમને મોત બી આવશે ને તો માગ્યું મોત નહીં મળે। જરા ગરીબોને જુઓ। ગ્રીન ટ્રિબ્યુનલે ભૂતકાળમાં કોઈ આદેશ કર્યો છે, એ આદેશમાં વિશ્વામિત્રી નદીના સંદર્ભમાં જે કંઈ પણ આદેશ થયા છે તેનું અક્ષરશઃ પાલન કરવામાં આવશે। રાજ્યની સરકાર એના માટે કટિબદ્ધ છે। વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ એના માટે કટિબદ્ધ છે। આપના ધ્યાનમાં કોઈ એવી જગ્યા આવે કે જે જગ્યા પર આના સંદર્ભની પ્રક્રિયા ચાલતી હોય તો તમે કોર્પોરેશનના અધિકારી અથવા તો ઉડાના અધિકારીનું ધ્યાન દોરજો। આપને એવું લાગે કે અમારું પણ ધ્યાન દોરવા જેવું છે તો આપ ચોક્કસ એનજીટીની ગાઈડલાઈનમાં વિશ્વામિત્રી નદીથી કેટલી અંતર સુધી ગ્રીન ઝોનને ફેરફાર કરી શકાય અને કેટલા અંતર સુધી ન કરી શકાય એની એક સ્પષ્ટ આદેશ છે। એ આદેશનું અક્ષરશઃ પાલન થાય એની ચિંતા ટીમ દ્વારા કરવામાં આવશે। વડોદરામાં રાજકીય નેતાઓ, માલેતુજારોએ વિશ્વામિત્રી નદીને નદી નહીં પરંતુ નાડું બનાવી દીધું છે તેનો વધુ એક પુરાવો ઝી 24 કલાક આપના સમક્ષ મૂકી રહી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા એક સંરક્ષણ દિવાલ નદીની અંદર બનાવવામાં આવી છે જે તદ્દન ગેરકાયદેસર કૃત્ય થઈ રહ્યું છે। આ જ વિવાદ અગોરા મોલને લઈને થઈ રહ્યો છે કે જેમને નદીની અંદર જે દિવાલ બનાવી છે તેવી જ રીતના અહીંયા જે પણ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી રહી છે તે સંરક્ષણ દિવાલ ગેરકાયદેસર છે કે નદીની પટની અંદર બનાવવામાં આવી છે તે ન બનાવી શકાય। સામે તમે જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદીથી 30 મીટરનું જે માર્જિન છોડીને કોઈ પણ બાંધકામ થઈ શકે તેમ છતાં પણ અહીંયા બિલકુલ નદીની બાજુમાં જ એક ઓરડી બનાવી દેવામાં આવી છે। સાથે જ એક મોટો બંગલો પણ બનાવવામાં આવી રહ્યો છે જેને લઈને પણ અનેક સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો આખું આ જે ગેરકાયદેસર બાંધકામ છે તે કોર્પોરેશનના ટાઉન ડેવલપમેન્ટ વિભાગના અધિકારીઓની સાઠગાંઠના સાથે આ બાંધકામો થઈ રહ્યા છે કારણ કે તેમના દ્વારા રજા ચિઠ્ઠી આપવામાં આવતી હોય છે અને રજા ચિઠ્ઠી બાદ જે માલેતુજારો છે તેઓ બેરોકટોક વિશ્વામિત્રી નદીની અંદર અને નદીની જે માર્જિનની જગ્યા છોડવી જોઈએ તે છોડ્યા વગર ગેરકાયદેસર બાંધકામો કરી રહ્યા છે અને તેના કારણે જ શહેરના નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને ઉત્તર ઝોન અને હરની સમા લિંક રોડ પર વરસાદી પાણી ભરાયા હતા। આપ જોઈ શકો છો કે કઈ રીતના જે આ દિવાલ જે છે તે દિવાલ વિશ્વામિત્રી નદીની અંદર બનાવવામાં આવી છે। સાથે જ તેની બિલકુલ બાજુમાં માટીનો જે આખો એક તમને જે આખો પોર્શન જોવા મળશે તે પણ વિશ્વામિત્રી નદીની જગ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કેટલું ગેરકાયદેસર બાંધકામ પુરાણ કરીને કરવામાં આવ્યું છે તે સ્પષ્ટ પ્રથમ દ્રષ્ટિએ અહીંયા દેખાઈ રહ્યું છે। જે રીતના વાત કરવામાં આવે
તો આખો આ ગેરકાયદેસર જે બાંધકામ થયું છે તે શું તંત્રને નહીં દેખાતું હોય તે સવાલ અહીંયા વડોદરાવાસીઓ પૂછી રહ્યા છે. વડોદરાવાસીઓમાં જે આક્રોશ હતો એ વ્યાજબી હતો કે ક્યાંક ને ક્યાંક બિલ્ડરો, રાજકારણીઓ અને માલેતુજારોના દબાણોના કારણે વડોદરા ડૂબ્યું અને તે આ કંઈક ને કંઈક આ પુરાવા પણ કહી રહ્યા છે કે હા અમારા લીધે જ વડોદરા ડૂબ્યું છે. ત્યારે જોવું રહ્યું કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કહેતા હતા કે વિશ્વામિત્રી નદી પરના દબાણો અમે તોડીશું, માર્જિનની જગ્યામાં જેને બાંધકામ કર્યું હશે તેના દબાણો તોડીશું. શું તે તૂટશે કે માત્ર તે એક લોકોનો રોષ ઠાલવા માટેનું આ એક વાત સાબિત થશે તે તો આવનાર સમયમાં ખબર પડશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના કારણે લોકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ જાગ્યા છે. આપ જોઈ શકો છો કે વડોદરા કોર્પોરેશનના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા છે, તેમનું આ નિવાસસ્થાન છે સોમનાથ વિલા. બિલકુલ વિશ્વામિત્રી નદીને અડીને તેમને આ પોતાનું ઘર બનાવી દીધું છે અને ત્યાં તેમને આ ગેરકાયદેસર જે બાંધકામ કર્યું હતું તે ગેરકાયદેસર બાંધકામ હવે મોડે મોડે તેઓ દૂર કરી રહ્યા છે. આ વિશ્વામિત્રી નદી અહીંયાથી પસાર થઈ રહી છે, પરંતુ આ નદીને એક નાડું બની ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં ઊભી થઈ છે. આપ જોઈ શકો છો કે આ ગેરકાયદેસર જે બાંધકામ છે તેને હવે મોડે મોડે તોડવાની શરૂઆત કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે વિશ્વામિત્રી નદીનો જે પટ છે તેનાથી 30 મીટર છોડીને બાંધકામ કરવું જોઈએ, પરંતુ તે બાંધકામ પણ અહીંયા નથી કરવામાં આવ્યું. આ સામે તમે જે દિવાલ જોઈ રહ્યા છો કોર્પોરેટરના ઘરની, તે દિવાલ પણ 30 મીટરનું જે માર્જિન છોડવું જોઈએ નદીથી તે દિવાલનું માર્જિન છોડ્યા વગર દિવાલ બનાવી દેવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક એમાં પણ જે છે તે ખોટું કર્યું હોય તેવું અહીંયા પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. આ તો એક વાત છે બીજેપીના કોર્પોરેટરના નિવાસસ્થાનની, પરંતુ આવા તમામ જે ગેરકાયદેસર બાંધકામો વિશ્વામિત્રી નદીને કે કાસ પર જે બનાવ્યા છે તેમાં બિલ્ડરોના બાંધકામ છે, કોંગ્રેસ નેતાઓના પણ બાંધકામ છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો આવા અનેક રાજકીય અગ્રણીઓના બાંધકામ છે કે જેમને વિશ્વામિત્રી નદીને અડીને બાંધકામ કરી દીધું છે અથવા તો નદીમાં દિવાલ બનાવીને નદીની જમીનમાં પણ તેમને પોતાનું બાંધકામ કરી દીધું છે. રાજ્ય સરકારને માર્ગદર્શન ગેરમાર્ગે દોરીને એક તો ઝોનફેર કરી રહ્યા છે, હેતુફેર કરી રહ્યા છે અને નદીની જે પહોળાઈ છે તેને સાંકડી કરીને ગેરકાયદેસર બાંધકામનો જે રાફડો ફાટ્યો છે તે હવે મોડે મોડે તોડવાની શરૂઆત થઈ છે. પરંતુ આ કામગીરી પણ શંકાના દાયરામાં છે એટલા માટે કારણ કે ખુદ દિવાલ જ જ્યારે ઘરની વિશ્વામિત્રી નદીના માર્જિન છોડ્યા વગર બનાવવામાં આવી હોય તો તે દિવાલ પણ તોડવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી રહી છે. લોકો કહી રહ્યા છે કે આ ગેરકાયદેસર બાંધકામના કારણે જ નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યા, લોકોના ઘર વકરી સહિતના તમામ સામાનો બરબાદ થઈ ગયા અને હવે જ્યારે પૂર જતું રહ્યું ત્યાર પછી મોડે મોડે જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવાની શરૂઆત કરવામાં આવી રહી છે. સવાલ એ છે કે આ શું એક દેખાડો થશે કે પછી ખરા અર્થમાં તમામ ગેરકાયદેસર બાંધકામો જે નદી પટમાં થયા છે કે વરસાદી કાસ પર થયા છે તે દૂર કરવામાં આવશે તે આવનાર સમયમાં જ ખબર પડશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.